રાજ્ય સરકારની વડોદરાની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને જમવાની સમસ્યા યથાવત છે। વિદ્યાર્થીઓને હોસ્ટેલની મેસ પર જમવા માટે 1 કલાક સુધી લાઇનમાં ઊભા રહેવું પડતું હોવાના આક્ષેપો સાથે આ મુદ્દે સત્તાધીશોને રજૂઆત કરી હતી। વડોદરાની પોલિટેકનિક ખાતે આવેલ સમરસ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓનું કહેવું છે કે ભોજનની ગુણવત્તાની સમસ્યા તો પહેલેથી જ છે, પણ છેલ્લા કેટલા દિવસોથી 1000થી વિદ્યાર્થીઓની વચ્ચે જમવાનું લેવા માટે 2ની જગ્યાએ 1 જ કાઉન્ટર મૂકવામાં આવી રહ્યું છે। એક જ કાઉન્ટરના કારણે લાંબી લાઇનમાં વિદ્યાર્થીઓને પરીક્ષાના સમયમાં 1 કલાક ઊભા રહેવાનો વારો આવી રહ્યો છે। આ અંગે સંખ્યાબંધ વખત રજૂઆતો કરી ત્યારે આજે બીજું કાઉન્ટર મૂકવામાં આવ્યું હતું। વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે મંગળવારે ભોજનમાં જે શાક આપવામાં આવ્યું હતું તે બગડેલું લાગતું હતું અને આ અંગે ફરિયાદ કરી ત્યારે બીજું શાક બનાવીને પીરસવામાં કલાક લાગી ગયો હતો। સવારે અપાતો નાસ્તો પણ ઘણી વખત મોઢામાં મૂકી ના શકાય તેવો હોય છે। એક વખત તો અમે હોસ્ટેલના વોર્ડનને પણ તેનો ટેસ્ટ કરાવ્યો હતો। વિદ્યાર્થીનીઓએ વધુમાં આક્ષેપ કર્યો હતો તો ગર્લ્સ હોસ્ટેલમાં કેમ ભેદભાવ કરવામાં આવે છે? આ અંગે અમે કરેલી રજૂઆતની કોઈ અસર થતી નથી। વિદ્યાર્થીનીઓ કિચન સ્ટાફનું ધ્યાન દોરે છે ત્યારે તેઓ માત્ર મજાક મસ્તી જ કરતા હોય છે। આ અંગે સમરસ હોસ્ટેલના વોર્ડનને પૂછતા હોસ્ટેલમાં ગુણવત્તાને લઈને કોઈ સવાલ ન હોવાનું જણાવ્યું હતું। તે ઉપરાંત હોસ્ટેલમાં તમામ તાકેદારી રાખવામાં આવે છે। મારું નામ દીપ્તિ સગારકા છે। હું બરોડા સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં રહું છું। પાણીની સમસ્યાઓ અને જમવાની સમસ્યાઓ ઘણા સમયથી ચાલી રહી છે, જેમને મેમને રજૂઆત કરી છે પણ કાંઈ નિવારણ આવતું નથી। જમવામાં ઈયળો આવતા હતા ક્યારેક, પછી જમવાની ક્વોલિટી સારી નથી હોતી, જેમ કે પાણી અને શાક જોઈએ તો તઈ આવતો હોય, જ્યારે દાળ ભાતની દાળ આપે તો ક્યારેક પીસ્યા વગરની હોય છે। અને એ જ જગ્યાએ બોયઝ હોસ્ટેલમાં પણ સારું જમવાનું આપે છે અને ગર્લ્સ હોસ્ટેલમાં ખરાબ। તો આમ તો નારા લગાવે છે ગવર્મેન્ટ કે બેટી બચાવો, તો શું બેટી વોર્ડન મેમ છે અહીંયાના, ચેન્જ થયા છે 3 મંથ પહેલાં એમને। શું સમસ્યા છે? પાણીની સમસ્યા છે અને જમવાની પણ સમસ્યા છે। સવારના પોરમાં પાણી જતું રહે છે, પીવાનું પાણી પણ 4 વિંગ છે અમારી કુલ ટોટલ, એમાંથી બધી વિંગમાં 1 ફ્લોર ઉપર જ પાણી આવે છે। હવે 1000 ગર્લ્સ વચ્ચે 1 ફ્લોર ઉપર પાણી આવ્યું હોય પીવાનું, તો એ કેમ પૂરું પડે? પાણી ચોખ્ખું આપવામાં આવે છે પરંતુ સાવ ધીમા નળ હોય છે, એને લીધે ઘણી ગર્લ્સને લાઇનમાં ઊભું રહેવું પડે છે। અને બીજી વાત એ કે સવારે પાણી જતું રહે છે તો ક્યારેક અમે ફોન કરીએ છીએ, 12 થી 5 તો ટાઈમ બંધ જ રહે છે। અમે મેડમને એકવાર કીધેલું કે આવી રીતે પ્રોબ્લેમ છે તો પાણી ચાલુ કરાવો, તો કે તમે તમારા ટાઈમે પાણી માંગો એ ના ચાલે। તો શું ગવર્મેન્ટે કોઈ પણ ટાઈમ આપેલો છે? શું માંગ છે તમારી? બધું જે પાણીની પ્રોબ્લેમ છે, જમવાની પ્રોબ્લેમ છે, સારી રીતે સોલ્યુશન થઈ જાય તો સારું રહેશે। શાકમાં ફ્લાવરનું શાક હોય છે ત્યારે ઈયળ નીકળે છે, રાઈસ હોય છે ત્યારે ધનેડા જીવાત નીકળે છે। અને મેડમને અમે રજૂઆત કરેલી ત્યારે મેડમે મિટિંગ કરેલી, તો મિટિંગમાં મેડમે અમને એવું કીધેલું કે એવું બી હોઈ શકે કે તમે લાસ્ટ યરના ફોટા તમે બતાવતા હોય અમને, અને શું કહે કે અમે લેખિતમાં લીધેલું છે તો ઇમ્પ્રુવમેન્ટ આવશે, પણ અમને કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી। કેટલા દિવસથી આવી સમસ્યા ચાલી રહી છે? આ લાસ્ટ 3 મંથથી આજ બધું ચાલી રહ્યું છે। તો અમને જ કમ્પ્લેન કરવાની જરૂર ફરજ પડી છે? નહીં, કમ્પ્લેન અમે કરતા જ હતા, પહેલેથી કરતા આવીએ છીએ, 3 મહિનાથી કરે છે, પણ એ લોકો એવું કહે છે કે નવા વોર્ડન છે તો થોડું ટાઈમ લાગે, ઇમ્પ્રુવમેન્ટ થશે, પણ અમે જોઈએ છીએ પણ અમને કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી 3 મંથ। કેન્ટીનનો સમય 7 થી 9નો છે, તો પણ રાત્રે 10 વાગ્યા સુધી કેન્ટીન અમે ચાલુ રખાવડાવી અને તમામ છોકરીઓને ફરીથી બનાવીને જમવાનું પૂરું પાડ્યું। કોઈને એવું કહેવામાં નથી આવ્યું કે ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે જમવાનું નહીં મળે। 9 વાગ્યાનો ટાઈમ છે, છતાં રાત્રે 10 વાગ્યા સુધી કેન્ટીન ચાલુ રખાવવામાં આવી, ફરીથી જમવાનું બનાવવામાં આવ્યું અને બધાને જ ભોજન પૂરું પાડ્યું। ગુણવત્તાની વાત આવી છે, જમવાની ગુણવત્તા શું કહેશો? ગુણવત્તા તો મેન્ટેન કરવામાં આવે જ છે। એજન્સીને અમે જે સુપરવાઇઝર છે અને કોઈ નાની મોટી છોકરીઓની ફરિયાદ હોય ટેસ્ટ બાબતે તો એમને અમે રૂબરૂમાં અહીંયા બોલાવીએ છીએ અને લેખિતમાં જાણ કરીએ છીએ અને ગુણવત્તા મેન્ટેન કરવામાં આવે છે। જીવના જોખમે ખાવા મજબૂર બન્યા છે એવું કહે છે? ના, એવું કંઈ છે નહીં, અને છોકરીઓના પોતાના બી રોજ અભિપ્રાય રજીસ્ટર મૂકે છે, એમાં અભિપ્રાય બી લેવામાં આવે છે એમના, અને એમાં નાની મોટી ફરિયાદ હોય તો અમે રોજ એનું ઇમ્પ્રુવમેન્ટ લાવતા રહીએ છીએ। બાકી એવું તો છે નહીં। ખાલી અત્યારે થોડો પ્રશ્ન એવો છે કે આરએનબી સિવિલ ડિપાર્ટમેન્ટ દ્વારા નીચેની કેન્ટીનનું આખું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, એટલે કેન્ટીન અમે ઉપર શિફ્ટ કરેલી છે। એના કારણે થોડુંક નીચે જમવાનું બનીને ઉપર છોકરીઓને પ્રોવાઈડ કરવામાં આવે છે। થોડુંક એ ડિસ્ટર્બન્સ છે, પણ એન્જિનિયર આરએનબીના અત્યારે હમણાં 5 મિનિટ પહેલાં જ આવી ગયા, રૂબરૂમાં ચર્ચા કરી, માણસો વધારીને નાઇટ શિફ્ટમાં કામ ચાલુ રખાવડાવી ને વિધિન 2 ડેઝ અમને આ બધું પાછું હેન્ડઓવર કરી દી, કામ કમ્પ્લીટ કરી, એટલે એઝ ઇટ ઇઝ થઈ જાય એવું અમે સતત એના ફોલોઅપ લઈ રહ્યા છીએ।